એબીજી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મયુરી મુરિયા અને તમે જોઈ રહ્યા છો એબીજી ન્યૂઝ ચેનલ। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। શહેરા તાલુકાના નાથુજીના મુવાડા ગામે રોગચાળાના કારણે 20 થી 25 જેટલા પશુઓના મોત 20 થી 25 પશુઓના મોત થતા ગ્રામજનોમાં ભયભીતિ છવાઈ। સોમનાથ ટ્રસ્ટ દ્વારા શંકરાચાર્યનું સન્માન કરાયું। સોમનાથના સોમપુરી બ્રાહ્મણો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સોમનાથ દર્શન બાદ વેરાવળમાં ધર્મસભાનું આયોજન કરાયું। પ્રાંતિજ મોટી બોટમાંથી પ્રાંતિજના યુવાનનો ડૂબેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો। પોલીસને જાણ થતાં પોલીસ સહિત ફાયર ફાઈટરો દોડી આવ્યા। ફાયર ફાઈટરની મદદથી લાશને બહાને બહાર કાઢવામાં આવી। વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। જેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાલાજી ડ્રીમ સિટી અને બાલાજી ઉપરની ભવ્ય સફળતા બાદ હવે કલાપી રિયાલિટી સાથે આપના માટે લઈને આવ્યું છે નવકાર ગ્રીન પ્લોટિંગ સ્કીમ। અમદાવાદથી માત્ર 45 કિલોમીટરના અંતરે નવકાર તીર્થધામના સાનિધ્યમાં 200 સ્ક્વેર યાર્ડ, 600 સ્ક્વેર યાર્ડ અને 1000 સ્ક્વેર યાર્ડની પ્લોટિંગ સ્કીમ, જ્યાં આપ એન્જોય કરી શકો છો ક્લબ હાઉસ, થીમ ગાર્ડન, ચિલ્ડ્રન્સ પાર્ક, ઇન્ડોર અને આઉટડોર પ્લે એરિયા, વિશાળ લેક। તો આપનો પ્લોટ આજે જ બુક કરાવો ₹10,999 ના સરળ માસિક હપ્તેથી અને સાથે દર મહિને ડ્રો દ્વારા કાર અને અન્ય આકર્ષક ગિફ્ટ જીતવાની તક તો ખરી જ। તો આજે જ ફોન કરો। પપ્પા, હું પાસ થઈ ગઈ। વેરી ગુડ, શાબાશ। ઓહો, ઘણા ખુશ લાગો છો। હા, શું વાત છે, રિંકુએ 10મું પાસ કરી લીધું લાગે છે। હા। થોભો, શું તમે ઈચ્છો છો કે તમારું બાળક ધોરણ 11 અને 12 સાયન્સમાં ફૂલ ફેસિલિટી ધરાવતી સ્કૂલ અને તે પણ તમારા નજીકના જ વિસ્તારમાં ભણે? હા, તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી। હવે આવી રહી છે તમારા જ ગોડાદરા વિસ્તારમાં સૌપ્રથમ ફૂલ ડે એસી સ્કૂલ, એટલે કે સનરાઈઝ સ્કૂલ ઓફ સાયન્સ, કે જેમાં છે સ્માર્ટ ક્લાસ, બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ એન્ડ કમ્પ્યુટર લેબ, સીસીટીવી કેમેરા અને તેમજ નેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની પૂર્વ તૈયારી। પ્રવેશ કાર્ય શરૂ છે। સનરાઈઝ સ્કૂલ ઓફ સાયન્સ, સમ્રાટ સોસાયટી, ગોડાદરા રેલવે ક્રોસિંગ પાસે, ગોડાદરા ડિંડોલી રોડ, સુરત। અમારી અન્ય શાખાઓ સનરાઈઝ વિદ્યાલય, ગોડાદરા, સુરત; સનરાઈઝ વિદ્યાલય, ડિંડોલી, સુરત; શારદા હિન્દી વિદ્યાલય, પરવટ પાટિયા, સુરત। વિરામ બાદ સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિસ્તારથી। શહેરા તાલુકાના નાથુજીના મુવાડા ગામે રોગચાળાના કારણે 20 થી 25 જેટલા પશુઓના થયા મોત। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાથુજીના મુવાડા ગામે છેલ્લા 15 દિવસથી રોગચાળાના કારણે પશુઓના મોત થવાના કારણે ગ્રામજનોમાં ભયભીત બની રહ્યા છે। કારણ કે જીવાદોરી સમાન દૂધાળા પશુઓનું એકાએક રોગચાળાના કારણે મોત થતું હોય છે અને પશુ ડોક્ટરોને સારવાર કરતા છતાં પણ રોગચાળામાં દવાની અસર ન થતી હોય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે। જ્યારે પંચમૃત ડેરીના ડોક્ટરોની ટીમ પણ સારવાર માટે નાથુજીના મોડા ગામે પહોંચી પશુઓની સારવાર પણ કરી રહી છે। પશુઓના ડોક્ટર એમ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે ગળસુંડા અને બેક્ટેરિયા જેવા જીવલેણ રોગોમાં અમુક રોગો એવા હોય છે કે પશુ રોગોમાં ઝડપાયા છે તો તેની ટૂંકી મુદતમાં મોત થઈ જતું હોય છે। નાથુજીના મુવાડા ગામે હાલ જે પશુઓના મોત થયા છે તે ગળસુંડા તેમજ બેક્ટેરિયા જેવા રોગોના કારણે આ પશુઓના મોત થયું હોવાનું જાણવા મળેલ છે। વધુમાં જણાવ્યું કે આવો રોગ થવાની પાછળનું કારણ એ હોય છે કે નિયમિત પશુઓને રસીકરણ કરવામાં ન આવે તો આવા રોગોમાં પશુ સડપડાય છે। આવા રોગચાળાને કારણે પશુઓના મોત પણ થયા હોય છે, જેથી આવા રોગોમાં પશુ જપડાય તેની સારવાર કરવા છતાં પણ આ રોગ નિયંત્રણમાં આવી શકતો ન હોવાથી જ્યારે અમુક એવો વાયરસ એવો પણ હોય છે કે નદી કિનારાવાળા પશુઓને લાગતો હોય છે, જેના કારણે પશુઓના એકાએક મોત થયા હોવાનું પણ બહાર આવ્યું છે। વધુમાં જણાવ્યું કે જ્યારે આવા રોગોમાં પશુ ઝડપાય તો તેની સારવાર કરવા છતાં પણ સારવારની અસર થતી નથી અને પશુઓના મોત થયા છે।
વધુમાં એવું પણ જાણવા મળેલ આ વાયરલની ઇન્ફેક્શન બીજા પશુમાં લાગે તો પણ તે પશુને રોગમાં ઝડપી લે છે અને તે પશુનું પણ મોત થતું હોવાનું જાણવા મળેલ છે. અમુક રોગો એવા હોય છે કે પશુઓને ધ્રુજારી આવે, તેના મોઢામાંથી લાળ પડે અને તેની આંખોમાં પાણી પડે તેવા રોગોથી અચાનક પશુઓનું મોત થતું હોય છે. જ્યારે પશુપાલક સુમિત્રાબેન સોલંકીએ જણાવ્યું હતું કે તેમની ભેંસ છેલ્લા 15 દિવસથી ઘાસચારો ખાતી ન હતી અને પાણી પણ પીતી ન હતી. ડોક્ટરે સારવાર કરવા છતાં તે ભેંસની હાલત તે જ પ્રકારે હતી. જ્યારે 3 ભેંસોની સારવાર કરાવ્યા છતાં આ 3 ભેંસોનું દૂધ વહેંચીને તેમના કુટુંબજનોનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ જીવાદોરી સમાન તેમની ભેંસોને રોગચાળો લાગતા તેમની 3 ભેંસો સારવાર કરાવ્યા છતાં તેમની ભેંસો બચી ન શકી. આ ગામમાં આવી અનેકો ભેંસો છે જે રોગચાળામાં સપડાય છે. નથુજીના મુવાડા ગામના વૃદ્ધ બચુસિંહ માધુસિંહ સોલંકીએ આંખના આંસુ સારતા જણાવ્યું હતું કે ગામમાં કેટલાક પશુઓ રોગચાળાના કારણે મોત થાય છે અને પશુ ડોક્ટરની ટીમો આવી સારવાર કરે છે, તેમ છતાં પશુઓને સારવારની કોઈ અસર થતી નથી અને ગામનું પશુધન જીવાદોરી સમાન પશુ હોય છે અને આ રોગચાળામાં પશુ સપડાય છે, તેનું મોત થઈ જતું હોય છે. આવો તે કેવો રોગ હશે જે પ્રકારે પશુઓને એકાએક મોત થાય છે, તેવું પણ ગ્રામજનો દ્વારા કહેવા રહ્યું છે. ગળસુંડ તેમજ બેક્ટેરિયા જેવા રોગોને કારણે પશુઓના એકાએક મોત થઈ રહ્યા છે. ત્યારે આવા રોગોમાં કેટલાક પશુઓ ઝાડપાઈ તો પશુઓને 2-3 દિવસ જીવતા હોવાનું જાણવા મળ્યું છે. પશુઓના અચાનક મૃત્યુ અસરગ્રસ્ત ગામોમાં પશુપાલન વિભાગ, ડેરીના પશુ ચિકિત્સકોની ટીમોએ મુલાકાત લઈ બીમાર પશુઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી અને મૃત પશુઓના પોસ્ટમોર્ટમ કરી અવયવોના નમૂના લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા. આનંદ વેટરનરી કોલેજની લેબોરેટરીમાં અવયવોનું પરીક્ષણ કરતા પશુઓના મૃત્યુ ગળસુંડા તેમજ બેક્ટેરિયા જીવલેણ રોગના થયા હોવાનું તારણ આવે છે. પોસ્ટમોર્ટમ કરતા લીવરમાં પણ અસંખ્ય જીવાત જોવા મળી છે. આમ પશુઓના મૃત્યુ ગળસુંડ તેમજ લીવર ફ્લુક્સના કારણે મૃત્યુ થયા છે. જેથી દૂધસંઘ સાથે જોડાયેલ તમામ દૂધ ઉત્પાદકોને જાણવામાં આવે છે કે પશુ બીમાર પડે કે તરત જ સારવાર કરવાનો આગ્રહ રાખવો અને અસરગ્રસ્ત ગામમાં ગળસુંડા રોગ નિરોધી રસીકરણ કરાવી લેવા જોઈએ. દાળ પશુઓના ખવડાવવાના કારણે પશુઓના મૃત્યુ થયા નથી, પરંતુ ગળસુંડા તેમજ બેક્ટેરિયા જેવા રોગોને કારણે પશુઓના મોત થયા હોવાનું બહાર આવ્યું છે. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીસી ન્યૂઝ શહેરા. ગામ નથુજીના મુવાડા, તાલુકો શહેરા, જિલ્લા પંચમહાલ. મારું ગામ નાનું સુરખું છે, મહી નદીના કિનારે છે અને પશુધન પર અમારું જીવન ગુજારી રહ્યા છે. આજે 15-20 દિવસથી આ ઢોર મરે છે પણ કોઈ નિરાકરણ આપતું નથી. ડોક્ટરો વિઝિટ કરે છે પણ કોઈ દવાની અસર થતી નથી. અમારે કઈ રીતે જીવવું સાહેબ? શું નામ ખવડાવો છો? શું એમ આ ગાય ચારો ને થોડું દાણ ખવડાવીએ છીએ સાહેબ. બચુસિંહ માધવસિંહ. બોલો. जैसे बीमार થઈ ગઈ ને ખાજુ ના ઘાસ દૂધ આલતી પછી દૂધ આલતી 5 લીટર અને મરી ગઈ. ઘાસ બાસ નથી ખાતી. હવે મારે એની પેરે જ જીવવાનું, દેશી પેરે જ. અને 10 કે 20 કિલો થઈ ગયો. પછી તે છતાં કોઈ અસર નથી થતી? ના, તો એ અસર નહીં આવતા. આ ઊભી રહી ખાતી નહીં. ને મરી ગઈ? મરી ગઈ એ નથી ખાતી ઘાસ, એને નહીં મરી ગઈ. તમારી જોડે કેટલી ભેંસો છે? અમારા 2 જ, એની પેરે જ આધાર. શું નામ તમારું? કોકિલાબેન. શેનાથી થયું? આ ગાય ઘણા સમયથી અમે પારીએ છીએ અને પરંતુ આ હમણાં નજીકના સમયમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. એટલે પુષ્કળ બીમારીના કારણે આ ગામની અંદર વાવડ એવો છે કે બધા જ ઢોરો લગભગ 25 થી 20 ઢોર મરી ગયા છે અને આ ગાયને એની અસર થઈ છે. ડૉક્ટરની ટીમ આવે છે, એની દવા કરે છે, પણ કોઈ એની અસર થતી નથી અને મરવાના આવા પણ ઢોરના મરવાનું પ્રમાણ ચાલુ જ રહ્યું છે અને હજુ પણ કેટલાય ઢોર મરશે ગામની અંદર એવી શક્યતાઓ છે. ઘણા 40 ઢોર તો બીજા બીમાર છે. ડોક્ટરો આવ્યા છે પણ એ કઈ જોઈએ એવું રિઝલ્ટ આપતા નથી અમને. બરાબર. કઈ ડોક્ટર આવ્યા છે? અહીંયા આગળ ડેરીમાંથી આવેલા છે, પંચમહાલ ડેરીમાંથી. શું ખવડાવો છો? અહીંયા આગળ ઘાસ ચારો ને દાણ ખવડાવીએ છીએ. શું નામ તમારું? મારું કેશવસિંહ નામ છે. આ પશુઓના મોત કયા કારણોસર થયા છે? હવે અમે જે લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન કરી છે અને પીએમ કર્યા છે. પીએમના સેમ્પલ અમે ગુજરાત વેટનરી કોલેજમાં આણંદ મોકલ્યા હતા. એમાંથી ગળસુંડો પોઝિટિવ આવ્યો છે અને બીજું કે પીએમ સ્થળે અમે જોયું કે એમાં એક કૃતકૃમિ
જે પટ્ટી કૃમિ આવે છે લીવરમાં થાય છે, એનાથી લીવર લગભગ 70-80% ડેમેજ થઈ ગયેલું હતું. એટલે અને આ નદી કાંઠાનું ગામ છે, અહીં એ શક્યતાઓ પણ વધારે છે. લીવર ફ્લૂકના લીધે અને ગળસુંડાની અસર હોય, એની ઇમ્યુનિટી પ્રોપર ના હોય, એના લીધે એના ડેથ થયેલા છે. ગળસુંડાનો રિપોર્ટ અને લીવર ફ્લૂકનો રિપોર્ટ અમને મળેલ છે. શું નામ આપનું? હિન્દુ ધર્મના પ્રચાર અર્થે આવેલા શ્રી જગન્નાથપુરી શંકરાચાર્યએ સોમનાથ મંદિરના દર્શન કર્યા. ગીર સોમનાથ જિલ્લામાં હિન્દુ ધર્મના પ્રચાર અર્થે પધારતા જગતગુરુ શંકરાચાર્ય આજે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આવી પહોંચ્યા હતા, જ્યાં પૂજા અર્ચના કરી ધર્મની રક્ષા માટે ટહેલ કરી હતી. જગન્નાથપુરીના ગોવર્ધન પીઠના પીઠાધીશ્વર જગન્નાથ ગુરુ શંકરાચાર્ય શ્રી નિશ્ચલાનંદ સરસ્વતી મહારાજ હિન્દુ ધર્મના પ્રચાર અર્થે 2 દિવસીય પ્રવાસમાં સોમનાથ મંદિરે આવ્યા હતા. બધી વિગતો અનુસાર કળિયુગનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે શંકરાચાર્યએ જણાવેલ કે મહાભારતમાં ઉલ્લેખનીય છે કે રાજા કાળનું કારણ છે, પરંતુ કાળ રાજાનું કારણ નથી. દુશાસક હોય તે કળિયુગમાં પણ સંયમ હોય છે. સૂઝબૂઝ હોય સનાતન અને વૈદિક અવસ્થામાં પણ હોય તો વિક્રમ આદિત્યની જેમ ધર્મરાજની પ્રતિષ્ઠા કરે છે. આવી સ્થિતિમાં સનાતન સંસ્કૃતિના રૂપ અગર શિક્ષા પદ્ધતિ, રક્ષા પદ્ધતિ જો ભારતમાં કાર્યરત હોય તો ભારત પૂરા વિશ્વને માર્ગદર્શન પૂરું પાડવા અર્થે થઈ શકે છે. તેમજ કર્મશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર એ સનાતન ધર્મની દેન છે અને આપણા દેશવાસીઓને વિદેશી ષડયંત્રનું અનુમાન ન કરવું જોઈએ અને સનાતન હિન્દુ ધર્મનું સ્મરણ કરવું જોઈએ. વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારે ભગવાન શ્રી નારાયણની ચરણ પાદુકાની સોમનાથના સોમપુરા બ્રાહ્મણો દ્વારા મંદિરમાં પૂજા કરવામાં આવી હતી. આ તકે જગતગુરુ શંકરાચાર્યએ જણાવેલ કે ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે માત્ર હિન્દુ સંસ્કૃતિને આધીન સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ છે. તેમણે ન તો ગોળી અને ન તો ગાડીઓનો ઉપયોગ કર્યા વગર જ ભારત દેશનું પ્રથમ જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. अहवाल मितेश परमार साथे एबीसी न्यूज़ गीर सोमनाथ। कलयुग तो प्रारंभ हो चुका है, लेकिन महाभारत में धर्मराज युधिष्ठिर ने प्रश्न किया, भीष्म पितामह ने उसका उत्तर देते हुए कहा, राजा काल का कारण है, काल राजा का कारण नहीं है। जो शासक होता है वह कलयुग में भी यदि संयत हो, सूझबूझ संपन्न हो, सनातन वैदिक आर्य सिद्धांत में आस्थान्वित हो तो विक्रमादित्य की तरह धर्मराज की प्रतिष्ठा कर सकता है। ऐसी स्थिति में सनातन संस्कृति के अनुरूप यदि शिक्षा पद्धति, रक्षा पद्धति, सेवा के प्रकल्प, कृषि गौरक्ष वाणिज्य के प्रकल्प भारत में क्रियान्वित हों तो भारत पूर्ववत पूरे विश्व को मार्गदर्शन देने में समर्थ हो सकता है, अपने अस्तित्व और आदर्श की रक्षा करने में समर्थ हो सकता है। लेकिन स्वतंत्र भारत में भी शिक्षा पद्धति, रक्षा की प्रणाली, कृषि गौरक्ष वाणिज्य के प्रकल्प, सेवा के प्रकल्प, उद्योग के प्रकल्प और संविधान की आधारशिला सनातन संस्कृति के अनुरूप नहीं है। जबकि इस रॉकेट, कंप्यूटर, एटम, मोबाइल के युग में भी सनातन संस्कृति दार्शनिक, वैज्ञानिक और व्यावहारिक धरातल पर पूर्णतः चरितार्थ है। विश्व को धर्मशास्त्र, अर्थशास्त्र, कामशास्त्र, मोक्षशास्त्र, नीतिशास्त्र, चिकित्सा, गणित इत्यादि का विज्ञान जिस सनातन सिद्धांत ने दिया, स्वतंत्र भारत में उसकी उपेक्षा विदेशी षड्यंत्र की देन है। क्रांति और केंद्रीय शासन तंत्र का यह दायित्व है कि विदेशी षड्यंत्र का अनुगमन न करके सनातन संस्कृति के अनुसार सबके हित का मार्ग प्रशस्त करे। बुद्ध का परिचय देकर भारत के प्रथम गृह मंत्री सरदार वल्लभ भाई पटेल ने न गाली का प्रयोग किया, न गोली का प्रयोग किया, यथास्थान भगवान सोमनाथ को प्रतिष्ठित कर दिया। उस सूझबूझ का परिचय देकर केंद्रीय शासन तंत्र यथास्थान काशी में विश्वनाथ जी को प्रतिष्ठित कराने का मार्ग प्रशस्त करे। श्री अयोध्या जी में रामलला को भव्य मंदिर में प्रतिष्ठित कराने का प्रयास करे, मार्ग प्रशस्त करे और मथुरा में श्री कृष्णचंद्र जी यथास्थान विराजमान हों, यह संदेश है।
उस सूझबूझ की अनुकृति की आवश्यकता है, उस सूझबूझ के अनुरूप हृदय बनाने की आवश्यकता है। પ્રાદેશિક મોટી બોકમાંથી યુવકની લાશ ડૂબેલી હાલતમાં જોવા મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક મોટી બોક ખાતે પાણીમાંથી પ્રાંતિજના યુવાનો મૃતદેહ મળી આવતા ફાયર ફાઈટરની ટીમ મદદની મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો। વધુ વિગત અનુસાર પ્રાંતિજ માર્કડેશ્વર મહાદેવ મંદિરના પાછળના ભાગમાં આવેલી મોટી બોક ખાતે પાણીમાં ડૂબેલી હાલતમાં મૃતદેહ દેખાતા ત્યાંથી અવરજવર કરતા લોકોમાંથી કોઈ પોલીસને જાણ કરતા પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીમાં રહેલ મૃતદેહને બહાર કાઢવા માટે પ્રાંતિજ ફાયર ફાઈટરને જાણ કરતા ફાયરમેન મુકેશભાઈ અને ગોપાલભાઈ તેમની ટીમ સાથે દોડી આવ્યા હતા અને પાણીમાં રહેલ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। જ્યારે મૃતક યુવક પ્રાંતિજનો શર્મા અરુણભાઈ પરસોત્તમભાઈ ઉંમર વર્ષ આશરે 40 હોવાનું જાણવા મળ્યું છે। જ્યારે પોલીસ દ્વારા લાશને પ્રાંતિજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી। અહેવાલ સંજય રાવલ સાથે એપીસી ન્યૂઝ પ્રાંતિજ। યોજના અંતર્ગત 49 બેંકના ખાતા ખોલવામાં આવ્યા। અધોઈ દેના બેંક દ્વારા બંધકોટ નરા તેમજ અધોઈ ગ્રામ પંચાયત ખાતે જનધન યોજના અંતર્ગત જીરો બેલેન્સથી અંદાજે 300 જેટલા બેંકના ખાતા ખોલવામાં આવ્યા। વધુ વિગત અનુસાર પચાવ મામલતદાર દ્વારા અધોઈ દેના બેંકના મેનેજરને સૂચના મુજબ તાબડતોડ બંધકોટ નામ ખાતે બેંકના ખાતા ખોલાય છે। તાબડતોડ અધોઈ દેના બેંક મેનેજર તેમજ સ્ટાફ સાથે કેમ્પ ચાલુ કરીને 49 બેંકના ખાતા ખોલવામાં આવ્યા। અહેવાલ હીરાલાલ વાઘેલા સાથે એપીસી ન્યૂઝ ભચાઉ। 100 જેટલા ખાતા ખોલેલા છે અને ઝીરો બેલેન્સથી ખાતા ખોલવા માટે બેંક તરફથી 100 ફોર્મ આપવામાં આવ્યા હતા। એ 100 ફોર્મ ભરીને આજે તૈયાર કરવામાં આવ્યા છે, જે બેંકને હવે ખોલવા માટે આપવામાં આવશે। પ્રસરિત થયેલ અહેવાલ બાદ ધોરાજી તંત્ર સફાળું જાગી રોડો પર પાણીનો છંટકાવ કરતા લોકોમાં ધૂળથી રાહત મળી। ધોરાજી શહેરમાં ચાલતા ભૂગર્ભ ગટરના કામોને લઈને દરેક વિસ્તારના રોડ રસ્તાની બદતર હાલતને લઈને વાહનોની અવરજવરને લઈને ધૂળની ડમરીઓ નગરજનોને પરેશાનમાં ધકેલી દીધેલા છે। થોડા સમય પહેલા આ સમાચાર એપીસી ન્યૂઝમાં પ્રસરિત થયા હતા, જેના પગલે તંત્ર સફાળું જાગી ઉઠ્યું હતું અને નગરપાલિકા દ્વારા રોડ પર પાણીનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરતા ઉડતી ધૂળમાંથી નગરજનોને રાહત મળી હતી। વધુ વિગત અનુસાર શહેરના મુખ્ય માર્ગો સ્ટેશન રોડ, જમનાવાડ રોડ પર પાલિકા રોડ પર પાણીનો છંટકાવ કરે છે, પરંતુ અન્ય મુખ્ય માર્ગ જેવા કે જમનાવાડ રોડને જોડતો આરટીસી બેંક રોડ, કોલેજ રોડ અને અન્ય મુખ્ય માર્ગો પર પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી અને અમુક રોડ પર પાણીનો છંટકાવ કરી પાલિકા સંતોષ માની લે છે, જેને લઈને લોકોમાં નારાજગી જોવા મળી છે। આ બાબતે આ માર્ગો પર પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। અહેવાલ યશવંત દલસાણિયા સાથે એપીસી ન્યૂઝ ધોરાજી। આ કોલેજ ચોકમાં પાણી છાંટવા આવે છે ટેન્કર વાળા, રોડમાં ધૂળ ઉડે છે તો ના કઈ આવ્યા નથી હજુ કાયમી માટે આટલી ધૂળ તો ઉડતી જ રહી છે। આમાં મને એવું લાગે કે ટીબીસી માણસો વધારે મળશે કેન્સર કરતા।
યુવકનું થયું કરુણ મોત. આજે સાંજે ભુજ શહેરની નજીક આવેલા લેવા પટેલ હોસ્પિટલની સામે મુન્દ્રા રોડ પર વોકિંગ કરવા નીકળેલા વૃદ્ધનું બાઇકની ટક્કર લાગવાથી મૃત્યુ થયું હતું. સતત ધમધમતા ભુજના મુન્દ્રા રોડ પર સાંજે વોક કરવા નીકળેલા રામચંદ્ર પુરુષોત્તમભાઈ પરમાર ઉંમર વર્ષ 86 રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાજુમાંથી નીકળી રહેલ બાઇક ટક્કર લાગતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેઓએ બાજુમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં અકસ્માત થયો તેની તદ્દન નજીક જ લેવા પટેલ હોસ્પિટલ આવેલી છે, પરંતુ વધુ સારવારની જરૂરિયાત જણાતા ત્યાંથી તેમને રાજકોટ લઈ જવાયા હતા. ત્યારે વધારે સારવાર મળે તે પહેલા જ રસ્તામાં તેઓનું મોત થયું હતું. અકસ્માત થયો તે જગ્યાએ સામાન્ય લોહીના નિશાન જોવા મળ્યા હતા, પરંતુ અંદરના ભાગે થયેલી ઇજાઓને કારણે મોત થવા માટેનું કારણભૂત જણાઈ રહ્યું છે. હાલમાં વધી રહેલા અકસ્માતોને પગલે મૃત્યુ થવાના કારણોમાં લોકોમાં ચિંતા જાગી છે. સતત વધતા જતા વાહન વ્યવહાર અને બેફામ ડ્રાઇવિંગના કારણે હાલના તબક્કે કચ્છમાં અકસ્માતમાં મૃત્યુના પ્રમાણ ખૂબ જ વધી જવા પામ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. એવા રમેશદાન ગઢવી સાથે એબીસી ન્યૂઝ કચ્છ. Nature, Satyamev Royal, 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal, near Satyamev Famosa, behind Pramukh Nagar, Khar Road, Gandhinagar. શું જોઈએ મારા આકા? ગાડી, બંગલા, પૈસા જોઈએ. હા, તમે તો ખેડૂત છો, આ બધું તો તમે જાતે જ મેળવી શકો છો. ક્યાંના ખેડૂત? એક તરફ તો રસ ચૂસે કીટાણુ, ઉપરથી ઓછો વરસાદ. ટણાંગ! એટલા માટે કહું છું, અપનાવો અજીત સીડ્સના 111 કપાસ બિયારણ. આનાથી મળશે રસ ચૂસક કીટકોથી રક્ષા અને પાકશે ઓછા વરસાદમાં પણ સારો મોલ. એટલે જ નહીં મારા આકા, કપાસના મોલથી જોડાયેલી દરેક સમસ્યાનો બસ એક જ ઉપાય, અજીત સીડ્સના 111 કપાસ બિયારણ. વિરામ બાદ સ્વાગત છે. હવે જોઈશું સમાચાર વિસ્તારથી. રાહુલ ગાંધી બાદ આજે કોંગ્રેસનું ટ્વિટર એકાઉન્ટ હેક. રાહુલ ગાંધીનું વેરીફાઈડ ટ્વિટ એકાઉન્ટ બુધવારે સાંજે હેક થઈ ગયું હતું. આ સમાચારની ચર્ચા હજુ શમી ન હતી ત્યાં ગુરુવારે સવારે કોંગ્રેસનું સત્તાવાર ટ્વીટ હેન્ડલ કથિત રીતે હેક થઈ ગયું હતું, જેમાં ક્રિસમસ પર નવા ધડાકા કરવાની ધમકી આપવા સહિત વાંધાજનક ટ્વીટ કરવામાં આવ્યા હતા. આ પહેલા બુધવારે રાહુલ ગાંધીના ઔપચારિક ટ્વિટર હેન્ડલ પર શરૂઆતથી 40 મિનિટે ઓછામાં ઓછા 10 આપત્તિજનક ટ્વીટ જોવા મળ્યા હતા. તેમના ઓફિશિયલ એકાઉન્ટનું નામ ઓફિસ ઓફ રાહુલ ગાંધી બદલીને ઓફિસ ઓફ રિચાર્જ ગાંધી કરી દેવામાં આવ્યું હતું. કોંગ્રેસ ટ્વીટ એકાઉન્ટ હેક કર્યા બાદ હેકર્સે રાહુલ ગાંધી બાદ આજે કોંગ્રેસનું સત્તાવાર ટ્વીટ એકાઉન્ટ હેક કર્યું હતું, જેમાંથી અનેક અશ્લીલ ટ્વીટ કરવામાં આવી છે. હેકર્સ એકાઉન્ટ હેક કર્યા બાદ ક્રિસમસ પર નવા ધડાકા કરવાની ધમકી આપી હતી. લેજિયન નામના હેકર્સ ગ્રુપે કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી આપત્તિજનક ટ્વીટ કરવાની સાથે દાવો કર્યો હતો કે તેમનું કોંગ્રેસનું ઈમેલ પણ હેક કરી દીધું છે અને ક્રિસમસ ગિફ્ટ તરીકે રજૂ કરવામાં આવશે. હેકર્સના કહેવા મુજબ તેમનો કોઈ રાજકીય એજન્ડા નથી, પરંતુ તેમની પાસે એક દસ્તાવેજો છે
જે કોંગ્રેસની આબરૂના ધજાગરા કરી શકે છે. જ્યારે ટ્વિટરને નોટિસ ફટકારવામાં આવી છે કે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ ટ્વિટરને નોટિસ પાઠવી રાહુલ ગાંધીના હેક થયેલા એકાઉન્ટની છેલ્લા 6 દિવસની એક્ટિવિટીના ડિટેલ્સ આપવાનું જણાવ્યું. બ્યુરો રિપોર્ટ, ABC ન્યૂઝ, ન્યૂ દિલ્હી. માંગરોળમાં બેંકો દ્વારા પેટ્રોલ પંપ પર સુવિધાઓ વધારાઈ. માંગરોળમાં બેંક દ્વારા POC મશીન પેટ્રોલ પંપો ઉપર આવતા લોકોની સુવિધામાં વધારો થયો છે અને પેટ્રોલ પંપ ઉપર પણ પૈસા ઉપાડવા માટે લાઈનો લાગી છે. પરંતુ સુવિધાનો દેખાવ પૂરતી જ હોવાથી ચર્ચાઈ રહ્યું છે. જ્યારે એક દ્વારા મૂકવામાં આવેલ POC મશીનમાં રૂપિયા 1 લાખ સુધી જ મર્યાદિત છે. જ્યારે આ મશીનમાં વધારે રૂપિયા નખાય તો બેંકોમાં પણ ખરીદી ઘટે અને લોકોને પણ સુવિધા વધે તેવી માંગ ઉઠી છે. આવા જીતેન્દ્ર પરમાર સાથે ABC ન્યૂઝ, માંગરોળ. અને જે આ બેંકો દ્વારા પેટ્રોલ પંપની અંદર જે POC મશીનની જે સગવડ જે છે એમાં નિયમિત પૈસા ઉપાડવાની જે 2000ની છે એમાં જો સરકાર વધારે જો નિયમિત જો વધારે અને 5-10 હજારની આસપાસ જો નિયમિત થઈ જાય તો આમ જે પબ્લિક જે છે એની અગવડતા છે એ વધારે રીતે જળવાઈ રહે. અને બેંકવાળા જો પેટ્રોલ પંપને વધારે જો પૈસા જો ફાળવે તો જ અમારી આ સગવડમાં પ્રાપ્ત થાય એમ. કેમ કે એ લોકો આગળ જો વધારે જો પૈસા ના હોય તો એ બિચારા અમને બી ક્યાંથી આપી શકે. મશીન તો આપેલા જ છે એ લોકોએ, પણ જો થોડા પૈસા જો વધારે જો ફાળવે અને આમ પબ્લિકને વધારે જો પૈસા જો નીકળે તો એના માટે બધાની સગવડ જળવાઈ રહે. ફાળવેલા મકાનોનું હજુ સુધી કામ પૂર્ણ ન થતા લોકો ભરાયા રોષે. નખત્રાણા નગર વિસ્તારમાં BPL ધારક 0 થી 16 ના સ્કોર વાળા લાભાર્થીઓને ઇન્દિરા આવાસ યોજના 2009-2010 ના મકાન સહાયનો ઇન્દિરા આવાસ યોજનામાં ભારત સરકાર દ્વારા 0 થી 16 માં BPL સ્કોરમાં આવતા લાભાર્થીને સહાય મળે છે, જે આજ દિન સુધી મકાનનું જ પૂર્ણ કરેલથી નિયમાનુસાર 20 ચોરસ મીટર 18 ફૂટ 6 ઇંચ લંબાઈ અને પહોળાઈ 12 ફૂટથી ઓછી બાંધકામ ધરાવતો ના હોવો જોઈએ, પણ જેમાં આજ દિન સુધી લાઇટ અને પાણીની સુવિધા પણ આજ દિન સુધી મળી નથી. એક મકાનની સહાય 43,500 ની સહાય આપવામાં આવે છે. સરકારશ્રી દ્વારા ઇન્દિરા આવાસ યોજનામાં સહાય આપવામાં આવે છે. 20,000 બેંક દ્વારા સહાય આપવામાં આવે છે, તેમ છતાં શૌચાલય સેવાનો પણ લાભ મળી શક્યો નથી. અહેવાલ જુએલભાઈ વાઘેલા સાથે ABC ન્યૂઝ, નખત્રાણા. એના પતરા ઉતારી લીધા છે.
અચ્છા, તમે પૂરા પૈસા દીધા છતાં તમે તમારા મકાનમાં રહી શકતા નથી? 2 હપ્તા દઈ દીધા, 1 હપ્તો મારો બાકી છે. હા, કેટલા હપ્તો આખો 2 હપ્તા 30,000 દીધા. અને લોન ના પૈસા 5,000 બુટી ને મેં દીધા એને. બુટિયા રાખીને 5,000 એને આપ્યા. કેને આપ્યા તમે? મુસાભાઈ ને. મુસાભાઈ ને લોન ઉપાડીને પણ આપ્યા છે. લોન ઉપાડીને આપ્યા છે. લોન ઉપાડીને આપ્યા. લોન હજી એમાં જ પડી બાકી. નખત્રાણા નવાનગર વિસ્તારમાં બીપીએલ ધારકો માટે ઇન્દિરા આવાસના 20 થી 22 મકાન સરકાર દ્વારા બનાવી દેવામાં આવ્યા હતા, જેમાં સંપૂર્ણ રીતે કામ પૂર્ણ થયેલ નથી, જેમાં લાઇટ અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવેલી નથી. 2009 અને 10માં મંજૂર થયેલા મકાનોમાં આજે 8 વર્ષ થયા છે 2016માં, છતાં પણ પંચાયત અને પ્રશાસન દ્વારા કોઈ પણ પૂર્ણ રીતે કામ કરવામાં આવેલી નથી. હજી અહીંયા આજ સુધી કોઈ પણ 8 વર્ષમાં રહેવા આવેલ નથી. આ મકાન દિવસે ને દિવસે ખંડેર બનતા જાય છે. મકાન ધારકો અવારનવાર પોતાના મકાનોમાં પાણી અને લાઇટની સુવિધાઓ તથા અન્ય સુવિધાની માંગણી પંચાયત અને તાલુકા પંચાયતને કરે છે, પણ પંચાયત તથા તાલુકા પંચાયત એ લોકોને દાદ આપતી નથી. હવે આ ગરીબ પ્રજાના 8 વર્ષથી મકાનમાં રહેવા મળતું નથી અને લોકો ભૂંગામાં રહે છે. નખત્રાણામાં બેન, સરકાર દ્વારા સ્વચ્છ અભિયાન સંડાસ બાથરૂમ બનાવવાની સુવિધાઓ તમને કોઈ એનો લાભ મળેલ છે? કોઈ પણ ફોર્મ ભરાવા તમારા ઘરે આવેલું હતું? આશા વર્કર કે કોઈ પણ મહિલાઓ દ્વારા આ બરાબર યોજનાઓ સરકાર દ્વારા ચાલે છે? કોઈ નથી હોતું? આંગણવાડીના બહેનો કે આશા વર્કરના બહેનો કે કોઈ નથી? કોઈ નથી. અચ્છા, આ તમારે વિધવા સહાય મળે છે? અચ્છા, જે બીપીએલ માં તમારો બીપીએલ કાર્ડ છે એનો કોઈ તમે લાભ લીધો મકાનનો કે આ તે? કોઈ નથી લીધો. સર્વેના 30,000 રૂપિયા આયા. ઈ જ ગુજરાતની મુલાકાતે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદબેન પટેલે રાજીનામું આપ્યા બાદ મોદીએ ગુજરાતની કમાન પોતાના હાથમાં લીધી છે. મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવનારા છે. 10 ડિસેમ્બરના રોજ સાબરકાંઠાના ડીસા ખાતે કૃષિ અને ડેરી ઉદ્યોગના કાર્યક્રમમાં હાજરી આપશે. નરેન્દ્ર મોદી બનારસ ડેરીના નવા પ્લાન્ટનું ઉદઘાટન તેમજ બનાસકાંઠાને કેશલેમ જિલ્લો જાહેર કરે તેવી શક્યતા છે. મોદીના આગમનને પગલે સુરક્ષાને લઈને ડીસા પોલીસે એરપોર્ટ મેદાન પર ધામા નાખ્યા છે. ડિસેમ્બર મહિનાના અંતમાં નરેન્દ્ર મોદીને ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ મેટ્રો ટ્રેનનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ જશે, જેથી મોદી મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના ઉદઘાટનમાં ડિસેમ્બરમાં ગુજરાત આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત જાન્યુઆરી મહિનાના યોજાનાર વાઇબ્રન્ટ સમિતિની હાજરી આપશે, જ્યાં દેશ વિદેશના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. જ્યારે મોદી 21મી જાન્યુઆરીએ ખોડલધામ ખાતે પણ હાજરી આપશે તેવી શક્યતા જણાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર નરેન્દ્ર મોદી સાંસ્કૃતિક નગરી વડોદરાની મુલાકાત લીધી હતી. નરેન્દ્ર મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ટર્મિનલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, જ્યારે દિવ્યાંગ બાળકોને સહાયક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અગાઉ નવસારી ખાતે નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. બ્યુરો રિપોર્ટ એબીસી ન્યૂઝ રાજકોટ.
પોલીસ સ્ટેશનથી 30 કિમી દૂર કોટડા નરેડી જતા નખત્રાણા પોલીસ સ્ટેશનથી 30 કિમી દૂર કોટડા નરેડી જતા રસ્તા પર પોલીસ દ્વારા ઇંગ્લિશ દારૂ ઝડપાયો. વધુ વિગતો અનુસાર નખત્રાણાના નરેડી જતા રસ્તા ઉપર પોલીસ દ્વારા ઇંગ્લિશ દારૂની 115 બોટલ જેટલી કિંમત ₹43,500 નો મુદ્દામાલ ઝડપાયો હતો. આરોપી નરેન્દ્રભાઈ રાજગોર ઉંમર 27 રહેવાસી મહાવીરનગર ભુજ અને જે સ્કોર્પિયો ગાડી નંબર GJ16 એપી 8233 માં દારૂ લઈને જતો હતો ત્યારે નખત્રાણા પોલીસ સ્ટેશનથી 30 કિમી દૂર PSI વાઘેલા સાહેબ તેમજ ASI રામભાઈ ગઢવીની ટીમે તેને ઝડપી લીધો હતો. અહેવાલ જયેશ વાઘેલા સાથે ABC ન્યૂઝ નખત્રાણા. અમને એક બાતમી મળેલી કે એક ગાડી GJ16 AP 6233 નંબરનો ઇંગ્લિશ દારૂ ભરી અને ભુજ તરફ જતા છે કોટડાથી. અને કોટડા નરેડી રોડ પર નાકાબંધી કરેલી. એ દરમિયાન ગાડી નીકળેલી, ગાડીને ઇશારો આપતા ઊભી નહીં રહેલી અને ગાડીનો પીછો કરતા આગળ એક મારુતિને પડખા ઉપર મારુતિ સાથે ટક્કર મારી અને ગાડી આગળ ઊભી રહી ગઈ. એમાંથી એક ડ્રાઈવર ભાગી ગયેલ અને બીજો એક માણસને પકડી પાડેલ પોલીસે. એ માણસનું નામ મૌલિક નરેન્દ્રભાઈ રાજગોર છે, ભુજના રહેવાસી છે, જૂનો પડી બુટલેગર છે અને ભુજની અંદર પણ ઘણા કેસો થયેલ છે. ગાડીની તપાસ કરતા ગાડીમાંથી 115 મોટી ઇંગ્લિશ દારૂની બોટલો કિંમત ₹40,250 મળી આવે. સ્કોર્પિયો ગાડીની કિંમત ₹4 લાખ ગણી અને એક મોબાઈલ એમ ટોટલ ₹4,42,250 મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી એ માલ ક્યાંથી લાવ્યો હતો એ બાબતે પૂછપરછ કરતા મયુરસિંહ જાડેજા નામનો કોઈ ભચાઉ બાજુનો માણસ છે, એની પાસેથી એને માર પડેલ છે. ભુજ તરફ આપનાર છે માલ, જેની તપાસ હાલ અહીંયા સ્થાનિક પોલીસ કરી રહી છે અને 1 દિવસના રિમાન્ડ મેળવેલ છે. મહાનગરપાલિકામાં ભળેલ કોઠારીયા વિસ્તારને વિકાસનો વેગ મળ્યો. મહાનગરપાલિકામાં ભળેલા કોઠારીયા વિસ્તારના વિકાસ માટે સોનાનો સૂરજ ઉગવા જઈ રહ્યો છે. વિસ્તારને આવરી લેતા ટીપી સ્કીમ નંબર 12 નો પ્રિલિમિનરી ડ્રાફ્ટ ફાઇનલ થઈ ગયો છે અને ટૂંક સમયમાં મંજૂરી માટે સરકારમાં મોકલી આપવામાં આવશે. ટીપી સ્કીમમાંથી મનપાને અબજો રૂપિયાની જમીન મળશે. અલગ અલગ હેતુથી 36 જેટલા અનામત પ્લોટનું પ્રોવિઝન ટીપી સ્કીમમાં મૂકવામાં આવ્યું છે. નગર રચનાના અધિકારી શ્રી AM ભરોડિયાએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે અલગ અલગ હેતુ સહિત કુલ પ્લોટની સંખ્યા ક્ષેત્ર રહેણાંક હેતુ વેચાણ માટે 4 પ્લોટ 21,981 ક્ષેત્રફળ, વેચાણ માટે 13 પ્લોટ 6,844 ક્ષેત્રફળ, હાઉસિંગ માટે 17 પ્લોટ 9,025 ક્ષેત્રફળ, પાર્કિંગ માટે 4 પ્લોટ 8791 ક્ષેત્રફળ. કોઠારીયા વિસ્તારના વિકાસ માટે એક નવો માર્ગ ખોલવા જઈ રહ્યો છે. કોઠારીયા ટીપી સ્કીમ નંબર 12 નો મુસદ્દો ઘોષાઈ ચૂક્યો છે. પ્રિલિમિનરી ડ્રાફ્ટ ફાઇનલ કરાયો છે અને ટૂંક સમયમાં સરકારમાં મોકલ્યા બાદ અમલીકરણના દિશામાં આગળ વધશે. આખરી ફાઇનલ મંજૂરી માટેની પ્રક્રિયા તો ઘણી લાંબી હોય છે, પરંતુ વિકાસની યોજના માટેની એક કાચી રૂપરેખા ઘડાઈ મહત્વની વાત છે. ટીપી સ્કીમ નંબર 12 માં SEWNC હાઉસિંગ, SEWS વાણિજ્ય વેચાણ માટે, રહેણાંક માટે, બગીચો બનાવવા માટે, પે એન્ડ પાર્કિંગ તેમજ સામાજિક માળખાનો હેતુ સહિત અલગ અલગ 36 પ્રકારના અનામત પ્લોટની જોગવાઈ રાખવામાં આવી છે. ટીપી સ્કીમની આખરી મંજૂરી મળ્યા તમામ પ્લોટનો કબજો મહાનગરપાલિકાને મળશે અને જમીન વેચાણથી મનપાને અબજો રૂપિયાની આવક થઈ જશે. ટીપી સ્કીમનું કુલ ક્ષેત્રફળ 85.26 હેક્ટરનું છે, જેમાં કોઠારીયા સર્વે નંબર 91 થી 93, 105 થી 113, 118 અને સર્વે નંબર 352 નો ભાવ સમાવિષ્ટ કરાયો છે. અહેવાલ કીર્તિશ રાઠોડ સાથે ABC ન્યૂઝ રાજકોટ.
વિરામ. अरे उड़ी गई. क्या गई किसी? जल्दी जल्दी. अरे किसी तो पप्पा ना गाल पर બેસી ગઈ. જો આ કિસી ફક્ત તમારા માટે છે. કેમ? તમે સૌથી બ્યુટીફુલ છો. ગ્લિસરીન ભર્યો પેર્સ ત્વચાનું મોઇસ્ચર પાછું લાવે જેથી તમે દેખાવ યંગ, હંમેશા બ્યુટીફુલ. ત્વચા દેખાય યંગ, રહે યંગ. પેર્સ. વિરામ બાદ સ્વાગત છે. હવે જોઈશું સમાચાર વિસ્તારથી. 24 કલાક પાણીનું સ્વપ્ન હવે સાકાર થશે. ન્યૂ રાજકોટમાં 24 કલાક પાણી માટે 300 કરોડનો પ્રોજેક્ટ થયો મંજૂર. શહેરમાં 24 કલાક પાણી વિતરણનું સ્વપ્ન હવે સાકાર થનાર છે, કેમ કે આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના 300 કરોડના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી કરી નાખ્યો છે અને આ પ્રોજેક્ટ એશિયન ડેવલપમેન્ટ બેંક મારફત મંડળની સહાયમાંથી મંજૂર થયો છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર બચાનિધિ પાનીએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ન્યૂ રાજકોટમાં ન્યારી ડેમ આધારિત કે વોર્ડ નંબર 8, 9, 10, 11 અને 12માં 24 કલાક મીટર પ્રથાથી પાણી વિતરણ કરવાનો પ્રોજેક્ટ બનાવી અને એશિયન ડેવલપમેન્ટ બેંકની સહાય માટે સૌપ્રથમ રાજ્ય સરકારના અને ત્યારબાદ કેન્દ્ર સરકારમાં મંજૂરી માટે મુકેલ, જેને મંજૂરી મળી જતા હવે આગામી ટૂંક સમયમાં જ એશિયન ડેવલપમેન્ટ બેંકની ટીમ રાજકોટમાં આવી અને આ પ્રોજેક્ટના અમલીકરણ માટે પ્રારંભિક કાર્યવાહી કરશે. કમિશનરના જણાવ્યા અનુસાર ન્યારી ડેમ 1 માંથી વોર્ડ નંબર 1, 8, 9, 10, 11 અને 12માં પાણી વિતરણનું નેટવર્ક છે, જે અંદાજે 40 વર્ષ જૂનું છે અને વિતરણની પાઇપલાઇનો પણ મોટી છે, જેના કારણે અવારનવાર પાણી લીકેજ થવાને, તૂટવાના બનાવોથી વિતરણ ડિસ્ટર્બ થાય છે તથા પાણી વિતરણ પર વધારે ઓછું થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આથી સૌપ્રથમ મોટી 4 mmની પાઇપલાઇન બનાવી નવી નાની સાઇઝની DAI પાઇપલાઇન નેટવર્ક ઊભું કરાશે. ત્યારબાદ આ નેટવર્ક હેઠળના 1 લાખથી નળ કનેક્શનો વોટર મીટર મૂકી 24 કલાક સુધી વિતરણ શરૂ થશે, જેથી 4 લાખની વસ્તીને 24 કલાક પાણીની સુવિધા મીટર ચાર્જ મુજબ મળશે. 20 મીટર વેરા મુજબ. ત્યારબાદ મીટર ચાર્જ. નોંધનીય છે કે હાલમાં 20 મીટર પાણી માટે 880 નો પાણી વેરો છે અને આ મુજબ પાણીની ટાઈમિંગ 20 મિનિટની પણ છે, પરંતુ ત્યારબાદ પાણી વાપરનારને મીટર મુજબ ચાર્જ ચૂકવવાનો રહેશે. આ સમગ્ર પ્રોજેક્ટની સફળતા માટે સિટી ઇજનેર ભાવેશ જોશીએ જહેમત ઉઠાવી છે. અહેવાલ ઇન્દ્ર પીઠિયા સાથે ABC ન્યૂઝ રાજકોટ. એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી એટલે કે આત્મા અને ખરા અર્થમાં ખેતી અને પશુપાલન ક્ષેત્રને આત્મા બની ચૂક્યો છે. સરકાર સમાજના લોકોને આવક રળવામાં વધુ સરળતા થઈ પડે અને તેમાં પણ દરેકને સમાનતાનો દર્શન થાય તે હેતુથી સમાંતરે વિત્તી નવી યોજનાનો અમલ આપવામાં આવી રહ્યા છે. આત્મા યોજના આવી યોજનામાં માની એક યોજના છે.
આજે કૃષિ વિકાસ ક્ષેત્રે ગુજરાત મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. અવનવા વૈજ્ઞાનિક પરીક્ષણ અને શોધ દ્વારા ગુજરાતનો ખેડૂત વિવિધ પ્રકારે ખેતીના ઉદ્યોગમાં પરિવર્તન લાવી રહ્યો છે. ત્યારે વાત કરીએ તો આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના શેરડી ગામના રહીશ એવા મીનાબેન અતુલભાઈ પટેલ અને અતુલભાઈ જોસાભાઈ પટેલ આત્મા પ્રોજેક્ટ હેઠળ એક તબેલો બનાવી પશુપાલન કરતા અન્ય લોકો માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આત્મા યોજના મુખ્ય કાર્ય જિલ્લાની તમામ સંશોધન અને વિતરણ પ્રવૃત્તિઓનું સંકલન કરવું તેમજ પબ્લિક એગ્રીકલ્ચર ટેકનોલોજી વ્યવસ્થાનું વિકેન્દ્રીકરણ કરવાથી પોતાની પ્રગતિમાં ખેડૂત ઝાંઝા અટકાય ત્યાં તેનું માર્ગદર્શન કરવાનું પણ છે. અતુલભાઈ અને મીનાબેન ઘણા વર્ષથી પશુપાલન ક્ષેત્રે સંકળાયેલા છે. શરૂઆતના સમયમાં તેઓ 1-2 ગાય રાખતા, ત્યારબાદ તેમના જ ગામમાં રહેતા મનેશભાઈ તરફથી આત્મા પ્રોજેક્ટ વિશે જાણકારી મળતા તેઓએ પણ આત્મા પ્રોજેક્ટ સભ્ય બન્યા અને બસ એ ક્ષણે તેમને પશુપાલનનો વ્યવસાય ખરા અર્થમાં વેગવંતો બનાવ્યો અને એ વ્યવસાય ખરા અર્થમાં જીવ બન્યો. સભ્ય બન્યા બાદ નજીકના દિવસોમાં જ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલી એક તાલીમમાં અતુલભાઈ અને મીનાબેને હાજરી આપી. ત્યારબાદ તેઓએ નિર્ણય લીધો કે આગળ તેમની પાસે ગામ નજીક જમીન છે ત્યાં તેઓ તબેલો બનાવે અને વધુ ગાયો રાખી પશુપાલનનો વ્યવસાય વધુ સારી રીતે આગળ વધારો. મક્કમ નિર્ણય બાદ પછી જેને વાત આવે તેને સાર્થક કરવાની, પરંતુ અતુલભાઈ અને મીનાબેનને તેની મૂંઝવણ હતી કારણ કે તેમની પાસે ખરા અર્થમાં આત્માનો સાથ હતો. આ યોજના થકી તેઓ પશુપાલકો માટે એક આદર્શ બની શક્યા છે. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, અમદાવાદ. ભાજપના બેનરોની રૂપરેખા બદલાઈ. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે શુક્રવારે 8 ડેમના નર્મદાના પાણીથી ભરાવાની યોજનાનું ખાતમુહૂર્ત થનાર છે. ભાજપ દ્વારા ઠેર ઠેર તેના બેનરો લગાવી પ્રચારની સરળ પદ્ધતિ અપનાવવામાં આવી છે. સામાન્ય પ્રસંગોમાં પણ મોટા ભપકાદાર બેનરો લગાવતા ભાજપના વખતાના બજારો કસરતી અસર જોવા મળી રહી છે. ભાજપની આ વખતના બજારોમાં કરકસરની અસર જોવા મળી રહી છે. અત્યાર સુધી માર્ગો પર દેખાયેલા બેનરોમાં કદમાં ઘટાડો દેખાય છે. નાના બેનરો ઓછા ખર્ચે બની જાય તેવો ઉદ્દેશ્ય દેખાઈ રહ્યો છે. બેનર દીઠ ₹150 થી ₹250 નો ખર્ચ અંદાજાઈ રહ્યો છે. ભાજપના કાર્યકરો પાર્ટી અને સરકારના શુભેચ્છકો પાસેથી બેનરના પૈસાની અપેક્ષા રાખી રહ્યા છે. નોટબંધીની અસર ભાજપના શુભેચ્છકો પર દેખાઈ રહી છે. કાર્યકરોને સૌજન્ય મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. અવારનવાર યોજાતા પ્રસિદ્ધલક્ષી કાર્યકરોના બેનરોથી પ્રજાને પણ કોઈ આકર્ષણ લાગી રહ્યું નથી. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે, એબીસી ન્યૂઝ, રાજકોટ.
ખાતા ખોલવામાં આવે છે. સેવાકીય પ્રવૃત્તિ માટે અનેક કેમ્પ રાખવામાં આવે છે, ત્યારે ખાસ અનોખો બેંકના ખાતા ખોલવા માટેનો કેમ્પ રાખવામાં આવ્યો છે. જયપુરનો સાડી ઉદ્યોગ માટે વિશ્વમાં ફેલાયો છે, જે હાલમાં મંદી છે. ત્યાં સરકારની નોટબંધીને કારણે આ ઉદ્યોગ પડિયા ઉપર પાટો મારવા જેવી હાલત થાય છે, કેમ કે આ ઉદ્યોગમાં રોજના કેશ ઉપર જ ચાલે છે. 40,000 કારીગરને રોજ કેશ રૂપિયાના અભાવે મજૂરી ચૂકવવાની હોય છે. આ ઉદ્યોગમાં નોટ કેશ મની ન હોવાને કારણે માર પડી રહ્યો છે. ત્યારે ખાસ જયપુરના સાડી ઉદ્યોગની ઓફિસો, કારખાના અને કારીગરો માટે સીધા તેમના ખાતામાં મજૂરી જમા થઈ જાય છે. તેનો કેમ્પ રાખવામાં આવેલ છે, જેમાં આ પહેલા દિવસે અંદાજે 1200 જેટલા નવા ખાતા ખુલ્યા હતા અને આ કેમ્પ રોજ ચાલુ જ રહેશે. અહેવાલ કિશોર મારુ સાથે એબીસી ન્યૂઝ જયપુર. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મજુ 1 થી આજી 1 ની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરશે. સૌની યોજના હેઠળ યુદ્ધના ધોરણે મોરબીથી રાજકોટ સુધી 385 કરોડના ખર્ચે પાઇપલાઇન નખાશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મંત્રી જયેશભાઈ રાદડિયા, નાનુભાઈ વાનાણી સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહેશે. શહેરના પાણી વિસ્તારની જીવાદોરી ગણાતા આજી 1 ડેમમાં નર્મદાની ઠાલવવાની યોજના આગામી 2 ડિસેમ્બરથી કરિયાવણી થયા બાદ 5 મહિનામાં પાઇપલાઇન નાખી ડેમમાં નર્મદાની ઠાલવવાનું શરૂ થશે. 2 ડિસેમ્બરે શુક્રવારે 385 કરોડના ખર્ચે થનાર આ યોજનાનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થનાર છે. આ સાથે જ આજી ડેમની બાજુમાં આવેલ આજી મેદાન ખાતે સવારે 11 વાગે જાહેર સભા યોજાશે. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મંત્રી જયેશભાઈ રાદડિયા, નાનુભાઈ વાનાણી સહિતના મંત્રીઓ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. રાજકોટ શહેરની પાણીની સમસ્યા હલ થાય તે માટે રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સતત ચિંતિત છે. આ માટે સૌની યોજના હેઠળ રાજકોટ શહેરને આજી 1 ડેમ ભરાય તે માટે તાત્કાલિક ધોરણે એસ્ટિમેટ ટેન્ડર પ્રક્રિયા વગેરે ટૂંકા સમયગાળા પૂર્ણ થશે. સૌની યોજના હેઠળ મજુ 1 ડેમમાંથી કુવાડવાથી ત્રંબા અને આજી 1 ડેમ માટે ₹431 કરોડના ખર્ચે 31 કિમી પાઇપલાઇન નાખવા માટે ટેન્ડરો પ્રસિદ્ધ કરાયેલ છે, જે 10% નીચા ભાવે મંજૂર થતા હવે ₹385 કરોડના ખર્ચે કામ પૂર્ણ થશે. આ પાઇપલાઇન 3 મી વ્યાસની હશે. રાજકોટ શહેર ઉપરાંત જુદા જુદા ગામડાઓની 7 થી 8 લાખ વસ્તીને આનો લાભ મળશે. આ કામગીરી 18 માસમાં પૂર્ણ થશે, પરંતુ કામ બંને બાજુથી શરૂ થનાર હોય 5 માસમાં જ કામ પૂર્ણ કરાશે તેવો દાવો કમિશનર શ્રી તથા મેયરશ્રીએ કર્યો હતો. પાઇપલાઇનનો અંત કસ્તુરબા ધામ આજી ડેમ 1 પાસે થશે. આ યોજનાથી ડેમ 1 લાલપરી, આજી 1, આજી 2 લાભિત થશે, તેમજ 7633 હેક્ટર જમીનનો લાભ મળશે. મજુ 1 થી આજી 1 સુધી લિંક અપ 3 નું એપ્રિલમાં પૂર્ણ થયા બાદ 30 મે સુધીમાં આજી 1 ભરાઈ થવાની તંત્ર વાહકો આશા સેવી રહ્યા છે. અહેવાલ આંદ્ર પીઠિયા સાથે એબીસી ન્યૂઝ રાજકોટ. તો સરકારશ્રીએ ખાસ સૌની યોજનાનો લાભ રાજકોટની જનતાને મળે એ આશયથી જે લિંક 3માં આવતું હોવા છતાં અને
એનો વારો કદાચ દૂર આવતો હોવા છતાં તાત્કાલિક એનું ખાતમુહૂર્ત થાય એનું આયોજન કર્યું છે. તો 2 તારીખે સવારે આજી ડેમ ચોકડી પાસે જ્યાં રવિવારી ભરાય છે ત્યાં પેટ્રોલ પંપની સામે સૌની યોજનાનું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હાથે રાખ્યું છે. આપના માધ્યમથી રાજકોટની જનતાને પણ ખબર પડે, આજી ડેમ અત્યાર સુધીમાં 39 વર્ષથી આપણી પાસે હોવા છતાં ફક્ત 11 વખત ઓવરફ્લો થયો છે. પરંતુ સૌની યોજના રાજકોટમાં આવવાથી આ ડેમમાં મચ્છુ 1નું પાણી આજી 1માં જ્યારે ઠલવાશે ત્યારે કાયમ માટે આપણો આજી ડેમ છે એ છલોછલ ભરેલો રહેશે અને કાયમ માટે ઓવરફ્લો પણ થશે. તો આ એક સુંદર આયોજન કર્યું છે અને સરકારશ્રીએ ખૂબ ઝડપથી આ દિશામાં આગળ વધી રહ્યા છે. લગભગ 400 ઉપર કરોડનો આ પ્રોજેક્ટ આખો છે. 31 કિલોમીટરની લાઇન મચ્છુ 1થી આજી સુધીની લાઇન છે એ પથરાવવામાં આવશે. આ લાઇન પણ ખૂબ મોટી હશે, 10 ફૂટ ડાયામીટરની લાઇન, એટલે કે મારુતિ નહીં પણ આખું મેટાડોર અંદર ચાલ્યું જાય એવડી મોટી આ લાઇન હશે. રોજનું 30 MCFT પાણી એ આજી ડેમમાં ઠાલવી શકાશે. એટલે પૂર્ણ આજી ડેમ જો આપણે છલકાવવો હોય તો લગભગ 35 દિવસ માન થાય એટલા દિવસમાં આ પાણી ઠલવાઈ જશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈશું મુખ્ય સમાચાર ફરી એકવાર. શહેરા તાલુકાના નાથુજીના મુવાડા ગામે રોગચાળાના કારણે 20 થી 25 જેટલા પશુઓના મોત. 20 થી 25 પશુઓના મોત થતા ગ્રામજનોમાં ભયભીતિ છવાઈ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા શંકરાચાર્યનું સન્માન કરાયું. સોમનાથના સોમપુરી બ્રાહ્મણો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સોમનાથ દર્શન બાદ વેરાવળમાં ધર્મસભાનું આયોજન કરાયું. પ્રાંતિજ મોટી બોટમાંથી પ્રાંતિજના યુવાનનો ડૂબેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. પોલીસને જાણ થતા પોલીસ સહિત ફાયર ફાઈટરો દોડી આવ્યા. ફાયર ફાઈટરની મદદથી લાશને બહામહેનતે બહાર કાઢવામાં આવી. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.